नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज और मैं हूं आपके साथ सपना पांडे। चलिए रुक करते हैं इस वक्त की खास खबर की ओर। अहमदाबाद जिले के वीरंगाम शहर में बांग्लादेश में हिंदू समुदाय पर हो रहे अमानवीय उत्पीड़न के खिलाफ विशाल आक्रोश रैली आयोजित की गई। सुधारफली चौक से शुरू हुई ये रैली वीरंगाम सेवा सदन तक पहुंची, जिसमें वीरंगाम से दसाड़ा तालुका तक बड़ी संख्या में हिंदू समुदाय के लोग शामिल हुए। इस दौरान 300 से अधिक लोगों ने हाथ में भगवा झंडा, तिरंगा और बैनर लेकर रैली में भाग लिया। रैली के दौरान सकल हिंदू संघर्ष समिति ने बांग्लादेश में हो रहे अत्याचार के खिलाफ आवेदन प्रांतीय पदाधिकारी को दिया। इसके अलावा वीरंगाम के व्यापारियों ने दोपहर में अपनी दुकानें बंद कर विरोध जताया। વિરમગામના માંડલ, દસાડા, પાટડી, સુરેન્દ્ર, નેત્રોજ, સાણંદ, નળકાંઠા વિસ્તાર આ દરેક તાલુકામાંથી, દરેક ગામમાંથી સર્વે હિન્દુ સમાજના બહેનો, માતાઓ, ભાઈઓ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। સર્વેની એક જ માંગણી છે કે બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે, તો માનવ અધિકાર દિવસ આવે છે ત્યારે માનવ અધિકાર એ હિન્દુઓને લાગુ નથી પડતો, તો શું હિન્દુ સમાજ માટે ક્યારે પણ કઈ આવે ત્યારે દરેક ઉપરના જે દેશ છે, આંતરરાષ્ટ્રીય દેશ છે, એ કોઈ પણ પગલા લેવામાં શું કામે ધીમી પડી જાય છે। તો એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ બહેન દીકરીઓ અને હિન્દુ સમાજને રક્ષણમાં બાંગ્લાદેશ ઉપર તરત ને તરત જોગવાઈ કરવામાં આવે અને તેવી અમારી માંગણી છે। જય શ્રી રામ। જે હિન્દુ પરિવારો ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ઇસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓ દ્વારા, એના સમર્થનમાં એ હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો એ રસ્તા ઉપર ઉમટી આવ્યા છે। એના ભાગ સ્વરૂપે વિરમગામ, સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર હિન્દુ સમાજ એ બાંગ્લાદેશ પીડિત પરિવારો સાથે છે। વહેલામાં વહેલી તકે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે। આપણા પૂજનીય સંતો ચિન્મયદાસ પ્રભુને જે ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે જેટલા 9 જેટલા સાધુ સંતો પણ જેલમાં બંધ છે, એમને વહેલી તકે છુટકારો આપવામાં આવે। આપણા હિન્દુ પરિવારોને મુક્ત કરવામાં આવે। આપણા જે બંધકો બનાવેલા છે, આપણી માતાઓ, બહેનો, બાળકો પર જે અત્યાચારો છે એ બંધ કરવામાં આવે, એવી અમારી ઉગ્ર માગણી અને ઉગ્ર રજૂઆત પણ છે। આ સાથે અહીંયા આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં સમગ્ર વિરમગામ જિલ્લામાંથી જે હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો એ બદલ સૌનો હું આભાર માનું છું। ધન્યવાદ। ભારત માતા की जय। फिलहाल इस खबर में इतना ही। देखते रहिए पल्स 24 न्यूज।